morning, students. Welcome to another video of Strength of Material. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરમાં સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 આપણું હતું. કયું હતું? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એના ઉપર આપણે એક્ઝામ્પલ્સ જોઈ ગયા હતા અને બધી થિયરી આપણે કમ્પ્લીટ કરી ગયા છે લાસ્ટ લેક્ચરમાં. હવે આ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટર નંબર 3 શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ. શું છે? શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ. તો પહેલા આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ સ્ટડી કરવાની છે. તો પહેલા સ્ટડી કરવાનું છે આપણને શિયર ફોર્સ, કે શિયર ફોર્સ કોને કહેવાય. બરાબર? જે ચેપ્ટરનું નામ જ છે, જો આપણે ચેપ્ટરના નામમાં જ ખબર નહીં પડતી તો ચેપ્ટરમાં શું સમજ પડવાની. એટલે પહેલા આપણે સ્ટડી કરવાનું છે શિયર ફોર્સ કોને કહેવાય. પછી આવે બેન્ડિંગ મોમેન્ટ. બરાબર? તો બેન્ડિંગ મોમેન્ટ શું છે, કઈ વસ્તુ છે. પછી આવે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. શું આવે? પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર ડેફિનેશન શું આવે છે, એ વસ્તુ શું છે એ આપણે સ્ટડી કરવાનું છે. પછી આવે રિલેશન બિટવીન એસએફ અને બીએમ. તો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ છે એ વચ્ચે રિલેશન શું આવે એ આપણે સ્ટડી કરવાનું છે. પછી આવશે એસએફ ડાયાગ્રામ અને બીએમ ડાયાગ્રામ. મતલબ શિયર ફોર્સ ડાયાગ્રામ શું છે, એને કેવી રીતે ડ્રો કરાય એ વસ્તુ આપણે સમજવાની છે. પછી બીએમ ડાયાગ્રામ કોને કહેવાય, એને કેવી રીતે ડ્રો કરવાની એ વસ્તુ આપણે શીખવાની છે. પછી આવે પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ. શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરે છે તો આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવાની છે એ વસ્તુ આપણે શીખવાની છે. પછી આવે પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ બીએમ ડાયાગ્રામ, કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે જ્યારે ડ્રો કરવાના છે ત્યારે આપણે કયા પોઈન્ટ્સનું ધ્યાન રાખવાનું. બરાબર? એ વસ્તુ આપણે શીખવાની છે 3.8માં. પછી લાસ્ટ આવે આપણું સાઇન કન્વેન્શન, કે એસએફ અને બીએમમાં આપણે જ્યારે એન્ટી ક્લોકવાઇઝ હોય કે ક્લોકવાઇઝ હોય, અપર ડાયરેક્શનમાં લાગે કે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે તો આપણે કઈ સાઇન યુઝ કરવાની એ આપણે શીખવાનું છે. એના પછી આપણે એક્ઝામ્પલ સ્ટડી કરી જવાના છે એસએફ અને બીએમ કેલ્ક્યુલેશનના અને એસએફ બીએમ ડાયાગ્રામ ડ્રો કરવાના. આટલી વસ્તુ આપણે શીખવાની છે આ ચેપ્ટર નંબર 3માં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ. બરાબર? તો હવે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટરમાં ફર્સ્ટ ટોપિક શું છે આપણો? ફર્સ્ટ ટોપિક છે આપણે કે શિયર ફોર્સ. બરાબર? તો ડેફિનેશન ઓફ શિયર ફોર્સ. તો શિયર ફોર્સ શું છે? તો એલ્જેબ્રિક સમ of unbalanced vertical forces to the left or right side of the section is called shear force at that section. શું કીધું? કે આપણે જે અનબેલેન્સ વર્ટિકલ ફોર્સ છે જે આપણા સેક્શનના કાં તો રાઈટ હેન્ડ સાઈડ પર હોય કાં તો લેફ્ટ હેન્ડ સાઈડ પર હોય, એ બધા ફોર્સસનું જો મેં એલ્જેબ્રિક સમ કરું તો એને કહેવાય શિયર ફોર્સ. અને શિયર ફોર્સનો યુનિટ શું આવે? કાં તો ન્યૂટન આવે કાં પછી કિલો ન્યૂટન આવે. બરાબર? સમજ પડી ગઈ ડેફિનેશનમાં. પછી સેકન્ડ ડેફિનેશન છે બેન્ડિંગ મોમેન્ટ. તો બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવાય? તો એલ્જેબ્રિક સમ ઓફ મોમેન્ટ to the left or right side of the section is called bending moment of that section. કે આપણે જે બધા મોમેન્ટનું આપણે સમેશન કરીએ, સમેશન એટલે કે એલ્જેબ્રિક સમ કરીએ, જે બી રાઈટ હેન્ડ સાઈડ છે કે પછી લેફ્ટ હેન્ડ સાઈડ છે મારા સેક્શનના, એને કહેવાશે બેન્ડિંગ મોમેન્ટ. ને બેન્ડિંગ મોમેન્ટનો યુનિટ શું આવે? ન્યૂટન ઇન્ટુ મીટર આવે કાં પછી કિલો ન્યૂટન ઇન્ટુ મીટર આવે. બરાબર? ચલો પછી થર્ડ ડેફિનેશન છે આપણી પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. બરાબર? કોન્ટ્રાફ્લેક્ચર કોને કહેવાય? ધ પોઈન્ટ ઇન ધ બીએમ ડાયાગ્રામ એટ વિચ બીએમ ચેન્જીસ સાઇન ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ ઓર નેગેટિવ ટુ પોઝિટિવ ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર કોને કહેવાશે? કે મારો જો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે, બરાબર, એમાં મારો જે બીએમ ડાયાગ્રામ છે, બેન્ડિંગ મોમેન્ટ છે, એ જો એની સાઇન પોઝિટિવથી નેગેટિવ તરફ કાં પછી નેગેટિવથી પોઝિટિવ તરફ જાય ત્યારે મને જે પોઈન્ટ મળે એને કહેવાય પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. એટ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર બીએમ ઇઝ 0. શું કીધું? કે જ્યાં મારું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર મળે ત્યાં મને બેન્ડિંગ મોમેન્ટ શું મળવાનો? 0 મળવાનો. કેમ? કારણ કે પોઝિટિવથી નેગેટિવ કે પછી નેગેટિવથી પોઝિટિવ એ ટ્રાન્સફર થશે એના માટે.
ચલો પછી ટોપિક છે આપણો રિલેશન બિટવીન એસએફ અને બીએમ, મતલબ કે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વચ્ચે શું રિલેશન છે. ધ રેટ ઓફ ચેન્જ ઓફ એસએફ with respect to distance is equal to the intensity of loading. શું કીધું કે રેટ ઓફ ચેન્જ ઓફ શિયર ફોર્સ with respect to distance કા પછી slope of the SF curve is equal to the intensity of loading. મતલબ કે ડેલ્ટા એફ બાય ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. શું મળવાનું? ડેલ્ટા એફ બાય ડેલ્ટા એક્સ બરાબર ડબલ્યુ. બીજું સેકન્ડ રિલેશન શું છે? The rate of change of bending moment with respect to distance or slope of BM curve is equal to the shear force at the section. શું કીધું કે મારું જે બેન્ડિંગ મોમેન્ટમાં જે રેટ ઓફ ચેન્જ આવવાનો છે વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ એ કેટલું થવાનું? મારું શિયર ફોર્સ ઓફ ધ સેક્શન જેટલું થાય. મતલબ કે ડેલ્ટા એમ બાય ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ. બરાબર. ધ પોઈન્ટ એટ which SF changes sign BM will be maximum. બીજો રિલેશન શું આપ્યું આપણને કે મારો જ્યારે શિયર ફોર્સ છે એની સાઇન ચેન્જ કરવાની, મતલબ કે પોઝિટિવથી નેગેટિવ જશે કે નેગેટિવથી પોઝિટિવ જવાનું, ત્યારે મને બેન્ડિંગ મોમેન્ટ શું મળવાનો? મેક્સિમમ મળવાનો છે. બરાબર. આ હતું આપણું રિલેશન એસએફ અને બીએમ વચ્ચે. હવે આપણે જોવાનું છે કે બીએમ ડાયાગ્રામ અને એસએફ ડાયાગ્રામ શું છે. બરાબર. શિયર ફોર્સ ડાયાગ્રામ કોને કહેવાય અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કોને કહેવાય? તો એટ ડિફરન્ટ સેક્શન ઓફ બીમ વેલ્યુઝ ઓફ શિયર ફોર્સ આર કેલ્ક્યુલેટેડ. શું કીધું કે આપણું જે બી બીમ છે એને અલગ અલગ સેક્શન પર આપણે શું કરવાની છે? શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરવાનું છે. ધ પોઝિટિવ વેલ્યુઝ આર પ્લોટેડ અબાઉ ધ બેઝ લાઇન એન્ડ નેગેટિવ વેલ્યુઝ આર પ્લોટેડ બિલો ધ બેઝ લાઇન. શું કીધું એસએફ ડાયાગ્રામમાં આપણે કે આપણી જે બેઝ લાઇન છે બરાબર એમાં જો શિયર ફોર્સની વેલ્યુ પોઝિટિવ આવે તો આપણે બેઝ લાઇનની ઉપર લેવાની છે, અને જો નેગેટિવ વેલ્યુ આવે તો બેઝ લાઇન કરતાં નીચે લેવાની છે. A curve or straight line obtained by joining this point is known as shear force diagram. આપણે શું કરીએ? સ્ટ્રેટ લાઇનથી કે કર્વ લાઇનથી આ બધા પોઈન્ટ્સને જો જોડીએ તો એના પરથી જે મને ડાયાગ્રામ મળે એને કહેવાય શિયર ફોર્સ ડાયાગ્રામ. બરાબર. હવે પડી ગઈ એસએફ ડાયાગ્રામ કોને કહેવાય. પછી સેકન્ડ આવે આપણો બીએમ ડાયાગ્રામ. તો એટ ડિફરન્ટ સેક્શન ઓફ બીમ વેલ્યુઝ ઓફ બેન્ડિંગ મોમેન્ટ આર કેલ્ક્યુલેટેડ. કે મારા બીમના અલગ અલગ સેક્શન્સ પર મેં શું કર્યું છે? બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુઝ કેલ્ક્યુલેટ કરેલી છે. ધ પોઝિટિવ વેલ્યુઝ આર પ્લોટેડ અબાઉ ધ બેઝ લાઇન એન્ડ નેગેટિવ વેલ્યુઝ આર પ્લોટેડ બિલો ધ બેઝ લાઇન. શું કીધું કે મારી જે બેઝ લાઇન છે તો પોઝિટિવ વેલ્યુ હોય તો બેઝ લાઇન કરતાં ઉપર લેવાની અને નેગેટિવ વેલ્યુ આવે તો નીચે લેવાની. A curve or straight line obtained by joining this point is known as bending moment diagram. હવે આ બધા પોઈન્ટને જોડતી મને જે સ્ટ્રેટ લાઇન કા કર્વ લાઇન મળે એને કહેવાશે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. બરાબર. સમજ પડી ગઈ એસએફ બીએમ ડાયાગ્રામ શું છે. તો નેક્સ્ટ ટોપિક છે આપણો પોઈન્ટ્સ ટુ કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ એસએફ ડાયાગ્રામ. કે આપણે એસએફ ડાયાગ્રામ જ્યારે ડ્રો કરીએ તો આપણને કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ને બીએમ ડાયાગ્રામ ડ્રો કરીએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો પહેલાં આપણે જોઈ જાય એસએફ ડાયાગ્રામ માટે. તો જ્યારે આપણે સીએફ ડાયાગ્રામ ડ્રો કરીએ એસએફ ડાયાગ્રામ કયો? શિયર ફોર્સ ડાયાગ્રામ. તો કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? ફર્સ્ટ વન આવે ધ લેન્થ ઓફ બીમ ઓન વિચ if there is no external load the SF diagram will be represented by horizontal line. શું કીધું કે મારા લેન્થ ઓફ બીમમાં જ્યાં કોઈ બી એક્સટર્નલ લોડ નહીં લાગતો હોય તો એસએફ ડાયાગ્રામમાં એને બતાવવા માટે મારે શું કરવાનું? હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની. મતલબ કે એસએફ વિલ બી કોન્સ્ટન્ટ, મતલબ કે ત્યારે મારું શું થવાનું છે? શિયર ફોર્સ શું રાખશે? કોન્સ્ટન્ટ લાગવાનો છે. સમજ પડી ગઈ. એ હતો આપણો ફર્સ્ટ પોઈન્ટ. Second point, the length of beam on which UDL is acting. The SF diagram will be represented by the inclined line. શું કીધું કે મારો જો UDL લાગતો હોય, UDL મતલબ કે યુનિવર્સલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. જો મારા બીમ પર UDL લોડ લાગતો હોય તો SF લાઇનને જોઈન કરવા માટે મેં શું કરા? એક ઇન્ક્લાઇન લાઇન દ્વારા એને બતાવીશ. SF ડાયાગ્રામ કેવી રીતે બતાવવામાં આવશે? ઇન્ક્લાઇન લાઇન પરથી. The section of beam at which point load is acting.
હવે આપણા એવા સેક્શનમાં કે જ્યાં પોઈન્ટ લોડ લાગે છે તો એસએફ ડાયાગ્રામમાં કઈ રીતે બતાવવામાં આવશે તો વર્ટિકલ લાઇનથી દર્શાવવામાં આવશે. સમજ પડી? જો કોઈ બી લોડ નહીં લાગે તો હોરિઝોન્ટલ લાઇન, યુડીએલ લાગે તો ઇન્ક્લાઇન લાઇન, ને પોઈન્ટ લોડ લાગે તો વર્ટિકલ લાઇન. આ ત્રણ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે એસએફ ડાયાગ્રામ માટે. સમજ પડી ગઈ? ચલો પછી પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ બીએમ ડાયાગ્રામ, કે આપણે જ્યારે બીએમ ડાયાગ્રામ ડ્રો કરીએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ફર્સ્ટ પોઈન્ટ છે એટ ધ ફ્રી એન્ડ ઓફ કેન્ટિલીવર બીમ બીએમ ઇઝ 0. આપણું જો કેન્ટિલીવર બીમ હોય તો એના જે એક્સ્ટ્રીમ પોઈન્ટ છે, મતલબ જે બે છેડા છે એમાં શું થવાનું, આપણું બીએમની વેલ્યુ કેટલી આવવાની? 0 આવવાની. પછી એટ ધ બોથ એન્ડ્સ ઓફ સિમ્પલી સપોર્ટેડ બીમ બીએમ ઇઝ 0. આપણું જો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો એના જે બે છેડા છે ત્યાં શું આવવાનું? બીએમની વેલ્યુ આવશે 0. ને કેન્ટિલીવર બીમમાં જે એક છેડો ફ્રી હોય ત્યાં બીએમની વેલ્યુ કેટલી આવે? 0 આવે. આ બે વસ્તુ થઈ એક જ પોઈન્ટમાં. પછી ધ લેન્થ ઓફ બીમ ઓન વિચ if there is no external load the BM diagram will be represented by inclined straight line. શું કીધું કે BM ડાયાગ્રામમાં જો મારો એક્સટર્નલ લોડ નથી લાગતો તો મેં એને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરા? તો ઇન્ક્લાઇન લાઇનથી રિપ્રેઝેન્ટ થવાનું છે. એસએફ ડાયાગ્રામમાં શું થતું હતું? હોરિઝોન્ટલ લાઇન, આમાં આવશે ઇન્ક્લાઇન લાઇન. બરાબર? પછી થર્ડ પોઈન્ટ ધ લેન્થ ઓફ બીમ ઓન વિચ UDL is acting the BM diagram will be represented by parabolic curve. શું કહ્યું ત્રીજા પોઈન્ટમાં? કે જો મારો યુડીએલ લોડ લાગતો હોય, બરાબર, યુડીએલ લોડ લાગતો હોય તો બીએમ ડાયાગ્રામમાં મેં એને રિપ્રેઝેન્ટ કરા પેરાબોલિક કર્વથી. બરાબર. ચોથો પોઈન્ટ ધ પોઈન્ટ એટ વિચ એસએફ ચેન્જીસ સાઇન બીએમ વિલ બી મેક્સિમમ. જે આપણે ઉપર જોઈ ગયા છે કે જ્યાં મારું એસએફ છે એ પોતાની સાઇન ચેન્જ કરશે પોઝિટિવથી નેગેટિવ કે પછી નેગેટિવથી પોઝિટિવ, ત્યારે મને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જોવા મળશે. બરાબર? ફરી આપણે કયા કયા પોઈન્ટ યાદ રાખવાના છે? આ હતું આપણું પોઈન્ટ્સ ટુ બી રિમેમ્બર વાઇલ ડ્રોઈંગ એસએફ અને બીએમ ડાયાગ્રામ. પછી આપણો નેક્સ્ટ ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન કન્વેન્શન, કે આપણે કઈ સાઇન લેવાની છે, પોઝિટિવ સાઇન લેવાની કે નેગેટિવ સાઇન લેવાની. બરાબર. ધ ફોલોઈંગ સાઇન કન્વેન્શન વિલ બી યુઝડ ઇન સોલ્વિંગ ન્યુમેરિકલ ઇન ધીસ ચેપ્ટર. હવે આ સાઇન કન્વેન્શનનો યુઝ કરીને આપણે શું કરવાના છે? બધા એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાના છે. જો હવે આમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને પોઝિટિવ ક્યારે મળે? તો ફોર્સ જ્યારે ઉપર લાગતો હોય. શું લાગે છે? આપણે ફોર્સ કઈ દિશામાં લીધો છે? ઉપરની દિશામાં ફોર્સ લાગે છે. બરાબર. ત્યારે શું લેવાનું? એસએફની વેલ્યુ આવશે પોઝિટિવ. બરાબર. અહીંયા તમને દેખાય છે એરો બતાવ્યા? આ થઈ ગયું પોઝિટિવ. બરાબર. કે જ્યારે ઉપરની બાજુ ફોર્સ લાગે છે ત્યારે. ને મને જો શિયર ફોર્સ નીચેની બાજુ લાગતો હોય તો શું થઈ જવાનું? નેગેટિવ. દેખાય છે? સાઇન કન્વેક્શન ક્યારે પોઝિટિવ શિયર ફોર્સ લેવાનું ને ક્યારે નેગેટિવ શિયર ફોર્સ લેવાનું. સમજ પડી? પછી આવશે આપણે બીએમ એટલે કે બેન્ડિંગ મોમેન્ટ માટે. તો જો જ્યારે લોડ લાગ્યો તો શું થયું કે મારો જે બીમ છે તે શું થયો? બેન્ડ થઈ ગયો. એના કારણે શું થયું? મને કોન્કેવિટી મળી એક ટોપ પર. બરાબર. હવે તમે જોઈ શકો છો ડાયરેક્શન કઈ બાજુ છે? તો એન્ટી ક્લોકવાઇઝ મળ્યું. દેખાય? આમાં તમને શું મળે છે? એન્ટી ક્લોકવાઇઝ મળે છે ડાયરેક્શન રાઈટ હેન્ડ સાઈડ પર, કોન્કેવિટીના કારણે બેન્ડ થયું ને એના માટે. તો ત્યારે શું લેવાનું આપણે? બીએમની વેલ્યુ લેવાની પોઝિટિવ. બરાબર. એને કહેવાય સેગિંગ બીએમ. એને કહેવાય સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ. ને જ્યારે મને કોન્વેક્સિટી મોડલ જોવા મળે ને શું લાગે? ક્લોકવાઇઝ મોશન મળતો હોય, ક્લોકવાઇઝ મોશન, ત્યારે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કઈ લેવામાં આવે? નેગેટિવ લેવામાં આવે. એને કહેવાય હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ. બરાબર. તો આપણે જોઈએ કે સેગિંગ અને હોગિંગને શું કહેવામાં આવે છે? તો ઇફ ધ ટેન્ડન્સી ઓફ ધ મોમેન્ટ ઇઝ ટુ બેન્ડ ધ બીમ અપસાઇડ વિથ કોન્કેવિટી એટ ટોપ ઇઝ નોન એઝ સેગિંગ બીએમ. શું કીધું? કે મારા મોમેન્ટના કારણે મારો બીમ બેન્ડ થયો. બરાબર. ઉપરની દિશામાં વિથ કોન્કેવિટી ઓન ધ ટોપ. બરાબર. જેના કારણે કોન્કેવિટી છે તે ઉપરના ભાગમાં આવી, તો એને કહેવાશે સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ. તેને શું લેવામાં આવે? પોઝિટિવ લેવામાં આવે. બરાબર.
Now, if the tendency of moment is to bend the beam downside, મારા મોમેન્ટના કારણે શું થયું, મારો બીમ છે તે બેન્ડ થઈ ગયો ડાઉન સાઈડમાં, તો શું થયું, કોન્વેક્સિટીમાં જોવા મળી ટોપ પર, તો એને કહેવાય હોગિંગ ઓફ બેન્ડિંગ મોમેન્ટ. ને ત્યારે શું લેવામાં આવે, બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ લેવામાં આવે નેગેટિવ. બરાબર. તો આટલી વસ્તુ છે આપણા થિયરી પોર્શનમાં. થોડીક વસ્તુ હજુ બાકી છે થિયરીમાં કવર કરવાની. હજી આટલી થિયરીમાં કંઈ બી ડાઉટ હોય કે કંઈ બી પ્રોબ્લેમ હોય, મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો, બરાબર, કે પછી કોમેન્ટ કરો. કેમ કે આ જે બધી ડેફિનેશન આપણે જોઈ ગયા, બધી ડેફિનેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ડિવિજ્યુઅલ પૂછાઈ શકે છે, ને બધી જ થિયરી છે જે જીટીયુમાં પૂછાઈ ગયેલી છે. બરાબર, તો કોન્ટેક્ટ કરો, કંઈ બી ડાઉટ હોય તો ક્લિયર કરી નાખો. બરાબર, આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.